28 में केंद्रीय गृहमंत्री अमित शाह गुजरात प्रवासे आवशे। अमित शाह कमलम कार्यालय खाते करशे बैठक। 28 मेना रोज कमलम कार्यालय खाते बैठकનું આયોજન કરાયું છે। 28 મેના રોજ સાંજે 4 થી 5 કલાક દરમિયાન ખાસ બેઠકનું આયોજન કરાયું છે। પ્રદેશ ભાજપના નેતાઓ સાથે અમિત શાહ બેઠક કરશે। ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી અંગે પણ થઈ શકે છે ચર્ચા। રાજ્યસભાના ભાજપના સંબંધિત ઉમેદવારો અંગે કરાઈ શકે છે મંથન। ગુજરાતમાં 4 સીટો રાજ્યસભાની ખાલી પડી છે, ત્યારે પીએમના 12 વર્ષના શાસન કાર્યક્રમના આયોજન અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હિતલ, અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જો કે રાજકીય રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ આ મુલાકાત તેમને કહી શકાય। કઈ રીતે આ પૂરી મુલાકાતનું આયોજન? જી ચોક્કસ એવું કહી શકાય કે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ 28મી તારીખે ગુજરાતના પ્રવાસે છે। સ્વાભાવિક છે કે અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને એ કાર્યક્રમો અંતર્ગત ખાસ કરીને 28 તારીખે સાંજે 4 થી 5 1 કલાકથી વધુ સમય તેઓએ કમલમમાં ફાળવ્યો છે, એટલે કે કમલમ કાર્યાલયમાં બેઠકો તેઓ દ્વારા કરવામાં આવશે। સ્વાભાવિક છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભવ્ય વિજય બાદ સીધી રીતે પ્રમુખ સહિત હોદ્દેદારો સાથે અમિત શાહ બેસશે અને ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે રાજ્યસભાની 4 બેઠકો ખાલી પડી છે, ત્યારે 4 બેઠકો પર નામોના પરિપ્રેક્ષમાં પણ ચર્ચા વિચારણા થાય તેવી એક શક્યતા સીધી રીતે જોવામાં આવી રહી છે। અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષના જે કાર્યક્રમોનું આયોજન છે તેનું પણ માર્ગદર્શન અમિત શાહ પ્રદેશ ભાજપને આપે તેવી શક્યતાઓ હાલના તબક્કે જોવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે હિતલ।